નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 5/10/2024 શનિવાર। સૌથી પહેલાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નોરતા દરમિયાન અહીં પડી શકે છે વરસાદ। રેલવેમાં બમ્પર ભરતી 14,000 જગ્યાઓમાં। કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આજ જમા થઈ જશે। યુદ્ધને કારણે ભારતને સૌથી મોટો ફટકો। કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી। ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી। હવે બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને 37,000ની સબસિડી। અને સોના ચાંદીમાં હાહાકાર, ઓલ ટાઈમ હાઈ પર સોનું। આ હતા મુખ્ય સમાચાર। હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ નોરતા દરમિયાન અહીં પડી શકે છે વરસાદ તે વિશે। તો નવરાત્રિનો આજે બીજો દિવસ છે દરમિયાન આજથી 5 ઓક્ટોબર અને 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે। આગાહી છે કે 10થી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે છે। નવરાત્રિ 11 ઓક્ટોબરે પૂરી થશે, તેથી આ સુધીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। વાત કરીએ રેલવેમાં ભરતી વિશે તો રેલવે ભરતી બોર્ડે 14,000થી વધુ ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડી છે। તમે આ પોસ્ટ માટે 16 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકો છો। આરઆરબીએ ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ખોલી છે, જેના થકી તમે અરજી કરી શકો છો। આ ભરતી ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની 1,092 જગ્યાઓ, ટેકનિશિયન ગ્રેડની 1,092, ઓપન લાઇનની 8,052 અને ટેકનિશિયન ગ્રેડ 3 વર્કશોપની પીયુની 5154 જગ્યાઓ ભરવામાં આવશે। વધુ માહિતી માટે સત્તાવાર સૂચનાઓ જુઓ। કિસાન સન્માન નિધિના પૈસા આજે જમા થઈ જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓક્ટોબરે એટલે કે આજે કિસાન સન્માન નિધિ યોજના હેઠળના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરાવશે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। આ રીતે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધનું મેદાન ઉતરશે તો ભારત સહિત વિશ્વમાં ઘણી વસ્તુઓની કિંમતો વધી જશે। ઈરાન વિશ્વના સૌથી તેલ ઉત્પાદકોમાંથી એક છે। કાટના કારણે તેલના ભાવ વધશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ જશે। ઈંધણના ખર્ચને કારણે ભારતમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર વસ્તુઓના ભાવમાં વધારામાં જોવા મળશે। આ ઉપરાંત ગેસ સિલિન્ડર, વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પર મોંઘા થશે। વાત કરીએ ગુજરાતમાં પડેલા વરસાદને કારણે નુકસાન થયું છે। ભારે નુકસાનને કારણે કેન્દ્ર સરકારે રાજ્યને 600 કરોડની સહાય મંજૂર કરી છે। કેન્દ્ર સરકારની ટીમે રાજ્યના અતિવૃષ્ટિ નુકસાની અંગે સર્વે કર્યો છે। નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે મંજૂરી આપવામાં આવી છે। નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે। વાત કરીએ ગુજરાતમાં લાભ પાંચમ બાદ તારીખ 11મી નવેમ્બરથી 90 દિવસ સુધી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે। ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે। ખેડૂતો આ 3થી 11 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને 37,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે। આજે રાજ્યમાં 7200થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। બાયોગેસ પ્લાન્ટના કારણે ઈંધણ ખર્ચની બચતમાં સુધારો થઈ રહ્યો છે। વાત કરીએ સોના ચાંદી હાઈ ઓલ ટાઈમ વિશે તો સોનાનો ભાવ આજે પણ 4 ઓક્ટોબરે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 467 રૂપિયા વધીને પ્રથમ વખત રૂપિયા 74,082 પર પહોંચી હતી। જોકે ટ્રેડિંગના અંતે તે 349 વધીને રૂપિયા 75,964 પર પહોંચી હતી। તો ચાંદીના ભાવ પણ 1,615 વધીને 92,286 રૂપિયા પ્રતિ કિલો થયા હતા, જે ટ્રેડિંગના અંતે રૂપિયા 1,529 વધી 92,200 પર પહોંચ્યો હતો।